નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર. તલોદ સાબરકાંઠાથી તલોદ તાલુકાના હરસોલ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત. ખેડૂતોને પડતી મુશ્કેલીનો સામનો કરવા માટે ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી કોદરભાઈ પટેલ, શ્રી એગ્રો ઇન્ડિયન એગ્રોના સીઓ એટલે કે ચીફ ઓફિસર સાહેબશ્રીને સ્થળ ઉપર બોલાવવામાં આવેલ હતા. સ્થળ ઉપર આવી જે સરકારની ટેકાના ભાવે ખરીદી થાય છે તેમાં ખેડૂતોને કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં પડે તેવી તેમણે હૈયાધારણા પણ આપી હતી. અને વાત કરીએ આગળ તો તલોદ તાલુકામાં 1222 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે અને તારીખ 11/11/2024થી ખરીદી ચાલુ કરેલ છે. તો આજ તારીખ 20/11/2024 સુધીમાં માત્ર 40 ખેડૂતોએ જ વેચાણ કરેલ છે. તો દિવસના 20 ખેડૂતોને મેસેજ નાખવામાં આવે છે તો 3 મહિના સુધી રાહ જોવી પડે તેમ છે. તો આ બાબતે હરસોલ સેન્ટર ઉપર 4 કાંટા કરવામાં આવે અને દિવસના 50 મેસેજ નાખવામાં આવે તેવું આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને બારદાન સારી કન્ડિશનના રાખો. આજ રોજ ઇન્ડી એગ્રો એજન્સી દ્વારા જાહેર કરાયેલ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. તો આ બાબતે કોઈ પણ ખેડૂતને 8 થી 10 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હોય તો સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તે મુજબ પ્રથમ રાઉન્ડમાં 200 મણની ખરીદી કરવામાં આવે તો બીજી ખરીદી તલોદ તાલુકામાં ક્યારેય થાય તેવી પરિસ્થિતિ છે. તો આ બાબતે દિવસના 50 ખેડૂતોને મેસેજ દ્વારા બોલાવવામાં આવે તો પણ 2 મહિના સુધી રાહ જોવી પડે તેમ છે. તો ત્રીજા રાઉન્ડની રાહ જોતા પહેલા સરકાર ખરીદી બંધ કરે તો મોટાભાગના ખેડૂતોને અન્યાય થાય તેવી પરિસ્થિતિ પેદા થઈ શકે છે. તો આ બાબતે યોગ્ય ઘટતું કરી ન્યાય આપવા ભલામણ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત વિજયનગર તાલુકામાં માત્ર 100 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને સેન્ટર મર્જ કરવામાં આવ્યું છે. તો આ બાબતે ખેડબ્રહ્મા તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા ખેડૂતોને વિજયનગર તાલુકામાં મોકલી આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આજ રોજ ઇન્ડી એગ્રો એજન્સીના ચીફ ઓફિસર સાહેબ શ્રી હરસોલ સબ સેન્ટર ઉપર આવેલા હતા અને 4 પ્રશ્નો અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરીશું તેવી હૈયાધારણા આપી હતી. તે બદલ તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘ સમિતિના પ્રમુખશ્રીએ આભાર પણ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ સાબરકાંઠા. આજ રોજ તલોદ તાલુકાના હરસોલ મગફળીની જે સરકારના ટેકાના ભાવે ખરીદી થાય છે તેમાં ઇન્ડો ઇન્ડસ્ટ્રી કંપનીના સીઓ સાહેબ અત્યારે રૂબરૂ આવેલા છે. અહીંયા સંતોષકારક મગફળી તોલાય છે. કોઈ પ્રશ્ન નથી. કોઈ મજૂર ખેડૂતો પાસે પૈસા પણ માગતા નથી. કોઈ કર્મચારી પણ પૈસા માગતા નથી. ખોટી અફવા આવે તો સાહેબને હું રજૂઆત કરું છું કે અમને પૂછજો, આથી રજૂઆત કરીશું. કોઈ અહીંયા એવું ગેરવ્યાજબી કશું થશે નહીં એની હું અત્યારે કિસાન સંઘના પ્રમુખ તરીકે ખાતરી આપું. બીજું કે મારા સાહેબ રજીસ્ટ્રેશન તલોદ તાલુકાનો વધારે થયેલો છે, 1200 ઉપર થયેલો છે. એટલે દિવસના જો 4-5 કોટા કરવામાં આવું અને ઓછામાં ઓછા 50 ખેડૂતોનો મેસેજ નાખવામાં આવું તો અમારા ખેડૂતોનું 1200નું જલ્દી સમાધાન થાય. બીજી એક રજૂઆત હતી અમારા આજે મારી 200 મણ મગફળી તોલાઈ ગઈ પરંતુ મારે 8 હેક્ટરનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તો એમાં જે બાકીનું 6 હેક્ટરનું રહી ગયું તો અમારું સાહેબ બીજા રાઉન્ડમાં ત્રીજા રાઉન્ડમાં તોલાય એવું જો તમારા મેં સરકારમાં રજૂઆત કરવાના છે તો પણ અમે તમને આજે આવ્યા છો અમારી રૂબરૂ મુલાકાત તો મારી આ રજૂઆત છે તો તમે સરકાર સુધી પહોંચાડશો એવી મને આશા છે. બીજા રાઉન્ડમાં પણ અમે એક રાઉન્ડ પૂરો થઈ જાય એક રાઉન્ડ પૂરો થાય પછી બીજો રાઉન્ડ અને અમે કાયદેસર એજન્સીને જિલ્લા કાંટા વધારી અને દરરોજના 50 ખેડૂત લઈ શકે એવી વ્યવસ્થા કરવી. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. અને